અલ્યો ભાઈ આપણે આગળ પહોંચી જઈએ ફટોફટ અને એસટીમાં બેસી જઈએ. જોતા કઈ બસની ટિકિટ લઈ લીધી છે અહીંયા. અને ભાઈ આપણે તો ઉડાન ખટોલામાં બેહવા જાય પણ લાઈન તો જોવો 4 કલાકની લાઈન. તો આપણે તો ચાલતા ચાલતા પગથિયે ચડવાની શરૂઆત કરી દીધી અને આ ધજાવાળા ભાઈ જોવો ધજાઓ લઈને ઉપડી ગયા. અને આપણે તો રોપવે ઉપર છે, આપણે ઉપર છે રોપવે જાય પણ જો ફૂલ ટ્રાફિક હતું તો આપણે તો ચાલતા ઉપડી ગયા. ભાઈ જો જ્યાં રોપવે જાય ઉડાન ખટોલા આપણા ઉપર થઈને જાય, આપણા ઉપર પડી ના જાય. અને મહાકાળી માના ભાઈ ભક્તો જોવા તો પાછા વળી ગયા દર્શન કરીને. આપણે તો હવે વચ્ચે પોકી ગયા છીએ અને અમારા ભાઈબંધો બધા થાકી ગયા છે. તો ચાલો ઉપરની તરફ જઈએ ફટાફટ અને તમને પણ દર્શન કરાવશું મહાકાળી માના. અને ભાઈ આપણે તો સાસ્ય તળાવે પહોંચી જાય અને રોપવે પણ હજુ તો મંદિર તરફ વધારી જોવા જો ભાઈ ભક્તોને મજા પડી જશે. શેખ ઉપર સુધી જતા દિવસે ઉપરની તરફ પણ જઈ શકશે અને અહીંયાથી દુધિયા તળાવે પણ આવી પહોંચ્યા જોઈ શકો છો તમે. અને ચાલો આપણે મહાકાળી માના દર્શન ફટાફટ કરાવી દઈએ. અને મહાકાળી માના દર્શન થઈ ગયા હોય તો આપણે વિડીયોમાં જઈ મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં. અને તમારે પણ નવરાત્રિમાં આવવું હોય તો તમે આટલી ભીડ જોઈને આવી શકો છો. આ ભીડ પણ તમે જોઈ શકો ભાઈ ભક્તોની.